નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં મદ્રાસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત દ્વારા મદ્રાસામાં દીનની તાલીમ લઈ રહેલ બાળકોને વાર્ષિક ઇમ્તિહાન તથા જલસાનો કાર્યક્રમ મદની મસ્જિદ પાસે યોજાયો. સંતરામપુર નગરમાં મદ્રાસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત મદ્રાસામાં દીનની તાલીમ લઈ રહેલ બાળકોનું વાર્ષિક ઇમ્તિહાન તથા જલસાનો કાર્યક્રમ 29 ફેબ્રુઆરી 2024ના રોજ સંતરામપુર નગરમાં આવેલ મદની મસ્જિદ પાસે યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુફ્સિરે કુરાન હજરત મૌલાના મુફ્તી ખાલિદ રશીદ સાહબ પણ લુણાવાડાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમમાં દીનની તાલીમ લઈ રહેલ કુલ 66 બાળકોમાંથી 47 જેટલા બાળકોને દુઆ, સવાલ જવાબ તેમજ તકરીરમાં ભાગ લીધો હતો. જેમાં બાળકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને કમિટી ગ્રુપ દ્વારા ઇનામ પણ વિતરણ કરવામાં આવેલ હતા. ત્યારબાદ આ કાર્યક્રમમાં આવેલ મુફ્સિરે કુરાન હજરત મૌલાના મુફ્તી ખાલિદ રશીદ સાહેબ લુણાવાડાથી પધારેલ મહેમાનનું કમિટી દ્વારા ફુલારથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મૌલાના દ્વારા નુરાની અંદાજમાં શાનદાર બયાન પણ કરવામાં આવેલ અને સાથે અંતમાં દુઆઓ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુફ્સિરે કુરાન હજરત મૌલાની મુફ્તી ખાલિદ રશીદ સાહેબ લુણાવાડા તથા તમામ આલિમો તેમજ મદ્રાસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત મદ્રાસાના કમિટી ગ્રુપ મેમ્બરો તથા અન્ય કમિટી ગ્રુપ મેમ્બરો તથા ગામના આગેવાનો, વડીલો, યુવાનો, બાળકો, મહેમાનો, ભાઈઓ તથા બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ કાર્યક્રમનું આયોજન મદ્રાસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત દ્વારા કરી સફળ બનાવ્યો હતો. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.